નકર આ ટી શર્ટનું સંશોધન પુરુષો માટે થયું હતું, છતાંય બેનો કરે અમે પણ પુરુષ નહીં, પહેરો, તમે પહેરો ટી શર્ટ, પહેરો આ પહેરો. જીન્સનું સંશોધન પુરુષો માટે થયું હતું, છતાંય બેનો કે અમે પણ પહેરશું, આ પહેરો, વાંધો નહીં પહેરો. ઢેલ કાશબા જેવા બૂટનું સંશોધન પુરુષો માટેનું હતું, છતાંય બેનો પહેરે. પણ પરંપરાના અમારા બાપ દાદાનો એક ધોળો લેંઘો હતો, એને તો રહેવા દીધો હોત, એને પ્લાઝો કરી નાખ્યો. તો પાછા લહણ ફોલતા ફોલતા હું કે એ વિમલા બેન તમારા ભાઈ વાં કાંઈ વધશે નહીં, પણ વધવા નહીં દો, લેંઘો તો આવી જ ગયો હવે. આ મોદી સાહેબનો સૂટ 4.5 કરોડમાં વેચાણો, ધોનીનો સૂટ 6.5 કરોડમાં વેચાણો, અને આપણે કોને કયા પાપ કર્યા છે મારો રામ જામે. જીન્સનું પેન્ટ ને બુસ્કોટનું ને એનો પ્લાસ્ટિકની ડોલું ટબ જ આવે. એટલે બ્રાન્ડેડતાની કઈ કપડામાં નથી હોતી, એના વિચારોથી ઉજળો હોય. કોવિડના 2 વર્ષ ગયા, મને તમને બધાને ખબર, ઈશ્વરે આપણને એક સંદેશો આપ્યો છે. આ આખો હાઈવે છે જિંદગીનો. આ કોવિડ આવ્યો ને 2 વર્ષ, એ તો મારી પાસે બમ્પ છે, આખો હાઈવે પડ્યો. સાત્વિકતામાં જીવવું છે, શું કરવું છે? હા લઈ લો. અમારા સુરેન્દ્રનગરથી પીએસઆઈ સાહેબ આવ્યા છે અહીંયા સ્પેશિયલી આ પ્રોગ્રામ માટે, એમને પણ જોરદાર તાળીઓ. સાહેબ ઊભા થાવ, જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. એમની એક ફરમાઈશ છે, દેશી કુતરી કોનાને કેવી છે. ધીમે ધીમે મૂકતા જાય છે. બા અને બાપુજી બોલતા હતા, કાઢી નાખ્યું, પછી ત્યાંથી નવું લાવ્યા. મમ્મી અને પપ્પા, હું 7મા ધોરણમાં ભણતો, એમાં સમાજ વિદ્યામાં ઇતિહાસમાં એવું આવતું, ઇજિપ્તના પિરામિડ જે હતા એમાંથી મમ્મીયું નીકળ્યું. મમ્મીયું એટલે મળદા નીકળ્યા, મમ્મી એટલે મળદું. પછી પપ્પાનું તો સંશોધન જ થાય છે કે આ શબ્દ આવ્યો ક્યાંથી. હાલો એ બે દઈને સાઈડમાં મૂકી દો. 400 રૂપિયાના ફિલ્મ જોઈ, ત્યાંથી નવું લાવ્યા, મોમ ડેડ. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. આવી અમારી ગુજરાતી ભાષા આવું કે મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. નકર આપણા ઋષિમુનિઓ 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, બધું આ કર્યું. કળિયુગની આગાહી બધી કરી. આ 2 શબ્દોની ક્યાંય આગાહી કરી? મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાગતી, એવું ક્યાંય ઊભું આપણે કર્યું છે ને આપણને જ નડી છે. આ સહજ છે, તકલીફ તો થવાની, કારણ કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ. અમુક નિહાળેને હું આ પવિત્ર પાવન ભૂમિમાંથી અને આવો વ્યાસપીઠ ઉપરથી કદાચ દિલથી હું આમ કહું પ્રેમથી કે અમુક નિહાળોને હાથ જોડીને વિનંતી એટલી કરવી છે મારા બાપ, કે આ દેશ મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજીનો છે. તમે 25 થી 31 ડિસેમ્બરનું તમે જે ડાયરીઓમાં લખાવીને મોકલો છો, તમારા છોકરાને સાન્તાક્લોઝનો ડ્રેસ પહેરાવીને મોકલો, તો આ સાન્તાક્લોઝ ક્યાંય 71 પેઢીએ કંઠીધારી ગુરુ હતા આપણા? હે ક્યાંય આપણને કહેવામાં આવ્યું? મને મારી પ્રાથમિક શાળાઓ એટલે મને ગમે ગામડાની, કે અમને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા જ નથી શીખવાડ્યું. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, 2 હાથ જોડીને અંદરના દરવાજા ખોલવાનું, ઈશ્વરને પ્રાર્થના કરતા અમારી પ્રાથમિક શાળાઓએ શીખવાડ્યું. સોમવારે હવેડેથી પાણી લઈને ઝાડવાને પાણી પાવાનો વારો, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા અમારી પ્રાથમિક શાળાઓએ અમને શીખવાડ્યું. મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો, એ સ્વચ્છતા અભિયાન અમારી પ્રાથમિક શાળાએ શીખવાડ્યું. બુધવારે સાહેબની ઘરે ધૂ કાંતિ કરવા જવાનો વારો. એટલે લે દાંતું કાઢો, સેવા ભાવ શીખવાડો, મારો કહેવાનો ભાવ. 25 થી 31 ડિસેમ્બરમાં છોકરાઓને 1 થી 3 ધોરણના 5 ધોરણનો ડાયરીમાં લખીને મોકલે, સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. ક્યાંય પણ સાન્તાક્લોઝના સોખા જરાય ને એનો મણિંદો થાય છે. કોક અમુક કંઠીધારીઓ છે જે દીવ દમણ ગોવા એની માનતા સડાઈ આવે છે, એમાં આપણે બહુ ઊંડું ન ઉતરાય, એને આમે ન કરાય. કેવું આવી ગયું છે, હાવ ટૂંકું કરી નાખ્યું. 30 વર્ષ પહેલા ભાઈ પૌની નાવે ને ભાભી પાસે જાય, અને આપણે એવા હતા, અમારા હું લાવ્યા. તી ઓલી વીઆઈપી ની સુટકેસ ખોલે, અત્યારે તો કાટી ગયો હોય, એમાંથી તમને કોઈ રૂમાલ આપે, દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે, મોજાની જોડ આપે.
મોજાની જોડ એટલે 11 રૂપિયાના મોજા, 11.5 રૂપિયા હતા. 11.5 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. સડાવ્યા જ રાખો ને તમે, તમારે મોજું ઢીલું પડે જ નહીં. ગોઠણ સુધીના મોજા, 11 રૂપિયાના મોજા, ગોઠણ સુધીના મોજા. મોજું ઢીલું પડી જાય તો ગોળ પપડું થઈને ઘૂંટીએ રહી, નીકળી ન જાય. અને હાવ મોજું એમ લાગે કે હવે નથી, પેન્યું નીકળી ગઈ, અંગૂઠા દાંત કાઢે છે, તો એને આપણે એમ કે બા હવે નથી. બા એમ કે આ તો તારા ને કાકાના ને બાપુજીના ને બધાના ભેળા કરીને પોતું કરીને 3 વર્ષ પોતા હાલતા હતા. 11 રૂપિયાના મોજા, 3 વર્ષ પોતા હાલ. હવે કોના કયા પ્રકારના મોજા નીકળે એ હેળ હુસતી ને 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયે સોંટાડવાના જ આવે છે. 5 વર્ષ વ્યાજ આવે, ખિસ્સામાં 4-5 જોડીઓ મોજા નહીં રહે. આમ ખાલી આમ કરશો ને તો મોજા વેરાઈ ગયા છે. 300 રૂપિયાના મોજા, પગના તળિયે સોંટાડવાની. એમાં હવે જોવા અહીંયા ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવ. આ ફિલ્મવાળા શીખવાડ્યું. ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એન્કર લેન્થ. એમાં ઓલો લોફરના બૂટ પહેરે. આમ સેટેથી આમ જોવો ને એમ લાગે હાંઠિયો શીફડો કાઢીને ઊભો. એટલે કંઈક ભળે એવો પહેરો નહીં. હવે તો રૂપિયાવાળા છે, હવે ક્યાં કઈ અગવડતા છે, માગો એ મળી જાય. આ કળિયુગમાં ઋષિ મુનિએ એવું કીધું તું, માગો એ મળી જાય. યા જે જોઈ મળી જાય. લ્યો 30 વર્ષ પહેલા માંદું હતું તો સંતરા આવતા ઘેર. બીમાર હોય તો એ ઘેરે સંતરા આવતા, બામ ફૂલી ફૂલીને દેતા ને દાદા બિચારા સીધું એમને સીધે શીરે શીર વીવું જાય. અને એ છોકરા હોય ને વાંદરા જેમ બાપુજી અમને જગા છે બા હતું નહીં ને, જોયું નહોતું, ભાળ્યું નહોતું, એટલે અજુકતું લાગતું હતું. એ તો હવે આ બધા એમ કે એને શું ખબર પડે. એ સંતરાની સાયલુની અમે એની રમતું હતા. એને સંતરાની સાયલ ખિસ્સામાં નાખીને નિહાળે જવાનું દોસ્તાને કે એક જાદુગર બતાવો. એ કે હા, આંખું ખુલ્લી રાખતો. હા, સંતરાની સાયલના ભેગી કરીને પિચકારી થતી ને એની અમારી રમતું હતી. અને અત્યારે તમને કહું, એક હોય તો હસવાતું નથી હસવાતું. એનું રીઝન શું ખબર? આપણે ફોહલાવ્યા છે એટલા, આપણે સાયકલા એટલા કરે ને કે 30 વર્ષ પહેલા કાંઈ પણ ભૂલ કરી, ગામમાં કાંઈ પણ ભૂલ કરી હોય અને કાંઈ ભૂલ કરીને ઘેરે ડેલીના ખાનામાં પગ મૂકીને તો અંદરથી ભેં હતી. ભેં ગૂગલનો શબ્દ નથી, ભેં એટલે બીક. એ તો આ ખોટીના છે અમુક એ એવું કહે છે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે, ડર કે આગે જીતે. 3:30 વાગે ઘોર અંધારું હોય તો હું કઈ માઉન્ટેન ડ્યુના તેને ઘૂંટડા મારીને જવાનું? ખોટી ના છે. હનુમાન ચાલીસા બોલો, હે રામબાણ બોલો, ખોટું બોલે. નથી એડવર્ટાઈઝમાં એમ કહેતા દાને દાને મેં કેસર કા દમ, દાને દાને મેં કેસર કા ગમ. તો તારા બાને કે દૂધ પાકમાં 3 પડીકી નાખીને તારા બાપને તને બધાને ખવડાવે. ખોટી ના છે આ. બારા નીકળો. એ 500 કરોડ રૂપિયા તમને રમાડવાના લઈશ. 1200 કરોડ રૂપિયા દર વર્ષે ભારત સરકાર રેલવે સ્ટેશનમાં સાફ સફાઈના આપે, થૂક કાઢવાના. અને આવડા 12,000 કરોડ રૂપિયા આપણને એમ કે થૂકો ખાઓ, થૂકો ચાલો થૂકો. કેવું થઈ ગયું જો તો હાવ. 200 વર્ષ પહેલા આપણા ગવઢિયા દાંતે મીઠું ગહતા, કોલસો ગહતા, બાવળીઓ ગહતા. બાવળનું દાંતણ આવે એટલે આમ બાવળીઓ નહીં, લીમડાનું દાંતણ ગહતા. હવે 200 વર્ષ પછી અંગ્રેજો આવ્યા, એને આપણને એવું કીધું કે આ ટૂથપેસ્ટ લ્યો, કે આનાથી શું થાય કે તમે આમ લ્યો તો ખરા ને. 200 વર્ષ સુધી આપણે ફોહા કાઢવામાં રહ્યા. 200 વર્ષ પછી આપણી ભારતીય સંસ્કૃતિની નાગાર્જુન, દૂધપાતેશ્વર, સારંગધર, આજે જૂની કંપનીઓ, આદિ અનાદિ વખતની કંપનીઓ, એટલે એ આયુર્વેદિક કંપનીઓ, એ આવ્યું ને એને કંઈક આપણને નવો ટેસ્ટ આપ્યો. તો આવડા શું કે ખબર 200 વર્ષ સુધી પોહા ગઈ એટલે આપણને એમ કે તમારા ટૂથપેસ્ટમાં મીઠું છે. 200 વર્ષ પછી હજી મીઠું ગોતે. એટલે અમારામાં છે, અમારા બાપાનામાં છે, તમારામાં નથી. 200 વર્ષ પછી આમાં મીઠું હોય ડોહું બારા નીકળી જાઓ. નથી આ આપણું છે જ નહીં, છતાંય હુકામ આપણે હેના ઉપાડા લીધા.